હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ, જય માતાજી, જય દ્વારકાધીશ. સ્વાગત છે તમારું આજના અમારા નવા વ્લોગમાં. તો આજે ગુડ મોર્નિંગ. અને ગાઈસ જો આજ તો થોડું મોડું થઈ ગયું હતું, તે વ્લોગ ઉતારવાનું રહી ગયું ને અમે ચા નાસ્તો કરવા બેસી જઈએ. ચલો તા ચા નાસ્તો કરી દઈએ. શું થયું એટલે તમારે ડાઉનલોડ 1% થયું, સોફ્ટવેર અપડેટ. ચલો તા ચા નાસ્તો કરી દઈએ, પછી કામકાજ બધું ચાલુ કરીએ. એવું કેવું હજી પછી ખાવા બેહીએ બપોરનું ડાયરેક્ટ બપોરનું ખાવા. ગાઈસ જો અમે ચા નાસ્તો કરી દીધો ને, હજી તો ગોદરા વાળા છે. હવે ખાટલો ઉભો કરી આવે, ડબ્બાર મેકી આવો એટલે હે ને હું કચરો વાળીને પોતું બોતું મારું હેડ ખબર હા ઓને જ જપવારો નહીં. ગાઈસ મસ્ત મજાનું નહીં લીધું છે અને હવે આરુભાઈ ઉઠી જાય હતી, આરુન નવડાવવાનું હો તે ચલો તને આરુન નવડાવી દઉં. અને આજે તો આવે છે અમારે ઘેર મહેમાન, જીજુ બી આવો હો ખાલી ભેગા થવા. તે કહું ચલો તને કામ બધું પતાવી દઉં, પછી ઘડીક વાર વિવાન જોડે બેસવા થાય તે. અને મેં કીધું જમવાનું બનાવવાનું પણ એ ના પાડે કે ના મારી બીજી બેન છે બનાવતા જમવાનું હોય. ચલો તને કઈ નહીં, હજી તો આવી ગયા છે. હંતે હંતે શું જોઈ રહ્યા હતા? હા મેં કીધું તું કેવું વ્લોગ બનાવો જોવા દેજે. સારો બનાવ્યો ને? નહીં લે હડો તને પાણી ગરમ જ તો પછી આરુન પહેલા નવડાવી દઉં. જો ગાઈસ અમે કોણ સારો લાગે કમેન્ટ કરજો. હજી સારા લાગે ચાલો તને કઈ નહીં, આરુન નવડાવી દઉં. બનાવું ચા જેમ કે અમારો બેન ને મારા જીજુ લોકો આવી ગયા છે. તો ગાઈસ મસ્ત મજાનો ચા બની ગયો. ચલો ગાઈસ જો આ છે મારા જીજુ અને અમારા બુન હ અને આઈઓનો ભણો છે. કેલું છે કેલું કેલું બેટા હમું ચકજો મારા કરતી મોટી યાર મારી બેન. હમું ચકો હેડજે નથી એક વખત હેડજે તાઈ હેડવાનું સારું ગમ્યું મને. કેલું હા ના 40 વર્ષ તો થયો મારા કરતા 3-4 વર્ષ મોટી હશે, કોઈ વધારે નહીં. જબરું યાદલ હારું ભૈલો જો હારું ભૈલો જોજે કેવું યાડા બેટા જોજે જો ભૈલો જો કેવું યાડા જલ્દી પોકી જાય. સાચી વાત આવી રીતના એડી એડી નો એ કેલું અને હજી ચા પીવસ એ કેલું ભૈલાન બોલા જા ભૈલાન બોલા આવજો તાન રહ્યો નહીં કેલું બેહી જાય એમ તો આગળ તો ચોટી ને રહ્યો પાડી ના નંખ પણ આવ ટાટા કેલું નેચો તો તું આ કર પહેલા લઈ જા નેચો તો હેડ હેડ નેચો હેડ હેડ હા હે જો કર્યું કોળા નહીં પકડજો હેડ હેડ આરું આરું ટાટા કેલું આરું છો કેટલી વાર ખાવામાં યાર સાસ લઈને આવ્યો હું આજ છેલ્લી રોટલી. ભૂખ તો ઓછી લાગી પણ આ તો કહેવું પડે ને, રોજ કહેવું પડે કે બનાવી નકર પછી તું કોક દારો કહીએ ના તો પછી લેટ બનાવ વધાર. આ તારી ટેવ હ મરજી ના ચાલે હોય તો વાત કરી તે સાદરા જઈએ શનિવાર જેવા મોટું કરજે એવું તો કઈ જો ખાલી ના પાડું ને મમ્મી કેવું કરજે એક વખત પરથી મોટું કરજે. પેલી ગાય જોડે ગાય ખાતા ખાતા કોકરો આવી ગયો ને મોઢામાં. 2 મહિના ચાલે લે કશું ના કહેવાય 2 મહિના તમે નહીં રહી એકતા તે મારે તો વહી રહેવાનું નિયમ લે. હું પેલા ઘેર જવું. તો ગાઈસ અમે જમવા બેઠાઈએ ને વાગ્યા 1 વાગે ને 1 વાગે માગું એટલે જમવાનું બનાવવાનું લેટ થયું. એરા ખાધા વગર જતો કેટલા વાગ્યા ખબર ઉણાઈ ખાવા બનાવીશું દાળ ભાત ને રોટલી અને ટીનાભાઈના ઘેરથી આલુ સબ્જી. ચલો તાન ખાઈ લઈએ. હજી તે ખાવાનું ચાલુ કરી દીધું હતું. ચલો હું એ ખાઈ લઉં તાન. પડજે ઉઠવાની બેટા ઉઠાને ખાવા પડી જાય હેડા ચા પીએ તાન ઉઠું
મને ખબર છે તું ઉઠ્યો ઉઠું તે ચોકલી આવી ને નહીં આવી બેટા જોડે ચા પીવા ચા પીવા યાર ચા 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 એના દાદીએ શાક સમારીને ઊભો થયો ને યાર આજે દાદીએ શાક સમારી શી ખબર હવે લે તારા દાદાને જોડે મૂકવા આવશે તને બેટા રોતું છે હા જર દાદી જાય નંખવા પોદો નંખવા જાય છે દાદી પોદો નંખવા તાર જવું છો બેટા હંગાત ચલો તાર આરુભાઈને મેકવા જઉં છું ઈવન દાદા જોડે દાદા દેખાય જોજે દાદા ચોજ્યા દાદા એ બેઠ્યા તે દાદાને ટોકપા દાદાને ટોકપા દાદાને ટોકપા જે ટોકપા દાદા તો ગાઈસ જો અમારા આરુભાઈ વાત કરો ફોનમાં આરો લે ફોન લગા હું કરે હા છે વાત કરો ફોનમાં એ હેલો ફોન કર હેલો ફોન લગાવો શું કર્યું શું બનાવી ખાવાના વાત ડાયરેક્ટ આવી રીતે ગરગુડીઓ કરી દેવાની રોટલી બનાવવા ને કે અમુક તો આ મમ્મી તો એવું કરો કે આમ લોટમાં તોડીને પછી પેલું કરવાનું તો ગાય જોવા હવે ખાવાની તૈયારી થઈ ગઈ રોટલી ને શાક હા તો શાક તો થઈ ગયું હવે રોટલી થઈ જાય તો શું વાર ના યાર ના ભૂખ લાગે તું કરવાનું ભાઈ એ તો ખાલી કહેવાનું પણ એ તો બપોરની વાત છે લે હજે નહીં બપોરે તો બધું સવારે ચા પીધું હોય 11 વાગે ચા પીધું હોય બધું જેને તે ખાધું હોય એટલે ભૂખ ઓછી લાગે શું કીધું ચોકણ કીધું તો ગાય જો મને ભૂખ લાગી હ અને અલ્પી હજી ક્યાંક હજી મોડું થશે તો મેં હવાનું કીધું તું હવે કા ના હમણાં 4 વાગે 5 વાગે ખીચડી મળતી ને તાણે તમે બોલાયા આજે બતાવો વિડિયો મને હા બતાવી દે વિડિયો તો ગાય સાચું બોલજો ઉનાળામાં કેટલા વાગે ખાઈ લેવાનું હોય મિનિમમ 7 વાગે ખાઈ લેવાનું હોય કે ના ખાઈ લેવાનું પછી મારા બધું એડિટિંગ ને એડિટિંગ કરવાનું હોય યાર હા મોડું ના થાય પછી ભાઈ ગામમાં બેહવા જો એટલે મારા 10 વાગી જાય ઓટો મારવા મોડું થાય તે ઉનાળામાં ઓટો મારવા જવાનું છે તો ગાય જોવા આરાવી એકલું બબલુ તો જઈ લે દાદીને એ છોકરા આરું શું કરી એવું શું કરી શું કરી ખાધી તીએ ખાધ્યું ઊભો થાય ઊભો થા ઓશંગો મેં કહી દો આરું ઓશંગો મેં કહી દે બેટા છી હછી માં હમું ચોક માં હમું ચોક ઓય બેટા ઓય માં હમું ચોક ઓય ખાધી તીએ મારા હારમાં વાતો બર ઓય મસ્તી ખોર હોબર કે મારી વાત ઓય ખાધી તીએ ખાધ્યું ના બોલ કોની ચલો તાન વિડીયોને એન્ડ કરીએ છીએ તો અમારો વિડીયો પસંદ આવે તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો જય માતાજી જય દ્વારકાધીશ ગુડ નાઇટ ટાટા કે ટાટા આરો ટાટા આરો ટાટા ટાટા કે દે ટાટા કે ફોનમાં ટાટા કે ગુડ નાઇટ આ નહીં ટાટા ગુડ નાઇટ ટાટા આરું ટાટા કે જે see you take care ટાટા ટાટા કે દે ટાટા ડાબા નહીં લે મમ્મા પુ ટાટા કે ટાટા ચલો તાન નાઇટ આરું ગુડ નાઇટ મળીએ હવે નવા બ્લોગમાં